વિશ્વનો સૌથી મોટો નૃત્યોત્સવ એટલે ભારતીય પરંપરાગત નવરાત્રી મહોત્સવ. આદ્યશક્તિના ઉપાસના પર્વને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓમાં જબરા ઉત્સાહ સાથે થનગનાટ જોવા મળી રહ્યો છે. આધુનિક સમયમાં ધાર્મિક ઉપાસના પર્વની સાથે જ ટ્રેડિશનલ ડ્રેસ અને વિવિધ સ્ટાઇલના સ્ટેપ ગરબાનો ક્રેઝ સર્વત્ર જોવા મળી રહ્યો છે. આ નવરાત્રીમાં બીજા ખેલૈયાઓ કરતા વધારે સારું પરફોર્મન્સ બતાવવા અને તનતોડ મહેનત કરી લેટેસ્ટ સ્ટાઇલથી ગરબે રમવા માટે બહેનો મોટી સંખ્યામાં સજ્જ જોવા મળી રહી છે. આવો જોઈએ ગરબાની રમઝટ. નવરાત્રી આવી રહી છે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ રહી ગયા છે. એવામાં ખેલૈયાઓ એટલા એક્સાઇટેડ છે, એટલા ઉત્સાહી છે. દર વર્ષે અમદાવાદની અંદર લોકો ખૂબ ઉત્સાહથી નવરાત્રિને ઉજવે છે. 9 દિવસ મા દુર્ગાની જે 9 સ્વરૂપ છે એમની પૂજા કરે છે. જે ખેલૈયાઓ છે એ ગરબા ક્લાસ જોઈન કરે છે 4 મહિના પહેલાં. શોપિંગ કરવા જાય છે છોકરીઓ, કેડિયું લે છે, નવા ટાઈપની ચણિયા ચોલી લે છે અને ઘણી બધી વસ્તુઓ કરે છે નવરાત્રિની અંદર. આપણે ખેલૈયા જોડે વાત કરીએ કે એમને આ વર્ષે શું તૈયારીઓ કરી છે. બેન, તમે કેટલા વર્ષથી નવરાત્રિના માટે તમે કેટલું એક્સાઇટેડ છો અને કેટલા વર્ષથી ગરબા શીખવાડો છો? મારા ગરબા ક્લાસ છેલ્લા 25 વર્ષથી ચાલે છે અને અમે નવરાત્રિ માટે 3-4 મહિના પહેલેથી જ એક્સાઇટેડ હોઈએ છીએ. 4 મહિના પહેલાંથી જ અમારી ગરબાની તૈયારીઓ ચાલુ થઈ જતી હોય છે, જેમાં અમે અવનવા કેટલાય બધા સ્ટેપ નવા દર વર્ષે એડ કરતા હોઈએ છીએ. આ વર્ષે એમાં ચણિયાચોળીવાળા સ્ટેપ એડ કર્યા છે, કાંજીવાળા સ્ટેપ એડ કર્યા છે. કેટલા છોકરાઓ છે તમારી પાસે, કેટલા સ્ટુડન્ટ હોય છે દર વર્ષે? મારી પાસે દર વર્ષે 100ની અંદર હોય છે, 100ની આસપાસ સ્ટુડન્ટો અવેલેબલ હોય છે ક્લાસીસમાં. નવરાત્રી જે અમદાવાદમાં બહુ જ ફેમસ છે, બધા લોકો નવરાત્રિને લઈને ખૂબ એક્સાઇટેડ હોય છે. તો તમારી પાસે છોકરાઓ શીખવા આવે છે, એના પછી પાસનું અરેન્જમેન્ટ તમે કેવી રીતે કરશો? 9 દિવસ બધાને પાસ જોઈએ છે, અલગ અલગ ટાઈપના, અલગ અલગ જગ્યાના. તો એનું ઓર્ગેનાઇઝેશન તમે કેવી રીતે કરો છો? પાસ માટે અમને સ્પોન્સર મળે છે, જે સામેથી જ અમને મળવા આવે છે કે ભાઈ તમારા ક્લાસમાં કેટલી સંખ્યા છે, એ પ્રમાણે અમને પાસનું અરેન્જમેન્ટ એ લોકો કરી આપતા હોય છે. તો આપણે બીજા લોકો જોડે પણ વાત કરીએ. ભાઈ, નવરાત્રિ હોય છે જે બહુ જ ઉત્સાહિત એટલે ફેસ્ટિવલ હોય છે, ઘણા બધા ખેલાડીઓ બહુ જ એક્સાઇટેડ હોય છે. તમારી આ વર્ષે તમે નવરાત્રિ કેમ ઉજવો છો? શું ખાસ તમારા માટે છે? હું ઘણા ટાઈમથી બિઝી હતો ખાસો, તો 4 વર્ષથી હું ગયો નહોતો નવરાત્રિ રમવા. તો આ વખતે મને મારું કામ અંતે પતી ગયું, તો એના લીધે હું એની બી ખુશી છે મને, અને નવરાત્રિનો મને શોખ શરૂથી હતો. તો આ વર્ષે હું 4 વર્ષ પછી જેલમાંથી છૂટ્યો છું, તો હવે આ વખતે 9 દિવસ જવાની ઈચ્છા છે અને એકદમ ફૂલ બ્લોન તૈયારી બી કરી છે અને ખરીદી બી કરી છે સારી રીતે. ખરીદીની વાત થઈ છે તો છોકરીઓ બહુ એક્સાઇટેડ હોય છે ખરીદીને લઈને, પણ તમે કેડિયું લો છો, કયા ટાઈપની તમે વસ્તુઓ જોઈ આ વર્ષે માર્કેટમાં? આ વખતે પહેલાં તો એક આ કેડિયું લીધું છે, પછી કોટી લીધી છે, બીજું એક કેડિયું લીધું છે, અને એકાદું જેકેટ બી લીધું છે જે ડેનિમમાં. અમુક મૂવીઝમાં મેં જોયું છે કે જે આ વર્ક કરેલું જે જેકેટ છે ડેનિમનું, એ ઘણું સારું લાગે છે. તેનો મને શોખ હતો તો મેં લઈ લીધું એક. આપે નવરાત્રિમાં શું નવા સ્ટેપ શીખ્યા એના વિશે કંઈક જણાવો. અમે એકચ્યુઅલી 2-3 વર્ષથી અહીંયા છે, ક્લાસીસમાં જોઈન કર્યા છે અમને સર, અને સરસ બહુ શીખવાડે છે. આ વખતે પણ અમને 4-5 નવીન સ્ટેપ્સ પણ શીખવાડી છે, અને અમને બહુ જ મજા આવે છે એમાં. નવા સ્ટેપ્સ કયા છે, એના કંઈક નામ કે એના વિશે કંઈક જણાવશો? હા, જેમ કે કાના છે, ગોવડિયું છે, હુડોમાં અલગ અલગ સ્ટાઇલ છે, ડોડિયોમાં પણ અલગ અલગ સ્ટાઇલ છે, દાખલા જેમ જે કોમન છે એમાં પણ અલગ અલગ સ્ટાઇલ એમને શીખવાડી છે. તમે જણાવશો કે આ વર્ષે તમે શું નવું શીખ્યું નવરાત્રિના ગરબાના માટે? આ વખતે મેં અલગ અલગ શીખવાડ્યા છે. એકચ્યુઅલી આ મારી સિસ્ટર છે, અમે મહિનાથી જ જોઈન થયા, લાસ્ટ 1 મંથથી, પણ બધા જ સ્ટેપ મેં પ્રોપર શીખવાડી દીધા મહિનામાં જ. અને નવરાત્રિને લઈને તમે કેટલા ઉત્સાહિત છો? એક્સાઇટમેન્ટ તો બહુ જ છે, બિકોઝ મારે બી લાસ્ટ 5 યર્સથી હું બી નવરાત્રિ નથી રમી ગરબા, તો આ વખતે થોડુંક સ્ટડીમાં બ્રેક છે, એટલે આ વખતે બી હવે જશું 9 દિવસ. કેવા ચણિયાચોલી કંઈક લીધા છે, કંઈક નવી વસ્તુઓ લીધી હોય? હા, અમુક લો ગાર્ડનથી શોપિંગ કરી છે, અમુક સ્ટીચ કરાવ્યા છે. અને અલગ અલગ દિવસે અલગ અલગ પહેરવાનો છો કે શું છે? ડેલી અલગ. ઓકે, તો તમારી કેવી તૈયારી છે નવરાત્રિ લઈને? શું ખાસ છે?
એકદમ બેસ્ટ અને અહીંયા ગરબા ક્લાસમાં એટલા સારા સારા સ્ટેપ શીખવાડ્યા છે તો અમને બધું જ આવડે છે અને હવે એક્સાઇટેડ છે કે ક્યારે અમે પાર્ટી પ્લોટમાં જઈને ગરબા રમીશું, એ બધા સ્ટેપ્સ કરીશું અને રોજે અલગ અલગ મતલબ ચણિયાચોળી પહેરીશું, તૈયાર થઈશું. નવરાત્રિની વાત થાય છે તો મહિલા સુરક્ષાની ખૂબ જ વાત થાય છે. પોલીસ બહુ જ એક્ટિવ હોય છે એના વિશે, તો તમે એના વિશે શું કહેશો? તમારું શું મંતવ્ય છે એના ઉપર? એના માટે આ વખત બધી હેલ્પલાઇન નંબર્સ આપેલા છે ઓલરેડી કે તમે લાઈક રાતે લેટ આવો છો તો તમને વ્હીકલ્સ નથી મળતા તો એ લોકો અરેન્જ કરી આપે છે ઓર પોલીસ આપણને ઘર સુધી ડ્રોપ કરવા આવે છે. અને આ વર્ષે સીસીટીવી ને એ બધાની ફાયર સિક્યોરિટી પણ ઘણી બધી રાખવામાં આવી છે પાર્ટી પ્લોટ્સની અંદર, તો એના ઉપર તમારું શું માનવું? એ બેસ્ટ છે એકચ્યુઅલી. ક્યારેક ગમે ત્યારે કોઈ ઇન્સિડન્ટ થઈ જાય છે, ત્યાં બહુ બધી પબ્લિક હોય છે તો એના માટે એ સૌથી સારું છે કે ત્યાં બધું જ હોય છે અને બધું સીસીટીવીના થ્રુ બધા એ લોકો જોતા હોય છે. બેન, એક ગીત ટ્રેન્ડિંગ લાગે છે, મારે કપડાં મેચિંગ કરવાના છે, તો તમને શું લાગે છે એ શું કેવું છે ટ્રેન્ડિંગ? તમે કોની જોડે કપડાં મેચિંગ કરવાના છો? હું મારી ડોટર જોડે. તો નવરાત્રી વિશે તમે કંઈ કહેશો કે તમારા માટે કેમ ખાસ છે નવરાત્રી? મને બહુ જ ગમે છે નવરાત્રિ. નવરાત્રિની વરસથી રાહ જોઉં છું ક્યારે આવે નવરાત્રિ અને હું રમું. તમે શું શીખ્યા આ વર્ષે? નવું નવું કંઈક શીખ્યા હોય આ એવું વર્ષે કંઈક? મેં 1 મહિના પહેલાં જોઈન્ટ કર્યું છે પણ ઘણું બધું શીખી લીધું મેં એમની જોડેથી. બધા સ્ટેપ આવડી ગયા છે. અને શોપિંગ ક્યાંથી કરી તમે? કેટલી શોપિંગ કરી છે? કેવી કેવી ચણિયાચોળી લીધી છે તમે? હું જાતે સ્ટીચ કરું છું ટોટલી. હા. તો આ વર્ષે તમને શું લાગે ટ્રેન્ડિંગ તમે શું સ્ટિચ કર્યું છે પ્રોપર એકદમ સારું સિલાઈ કરી? અત્યારે તો મેં કેડિયું બનાવ્યું છે, ચણિયાચોળી પણ બનાવ્યા છે અલગ અલગ સ્ટાઇલના. અત્યારે કસ્ટમાઇઝ શૂઝ જે કહેવાય છે નવરાત્રીની અંદર પહેરવામાં આવે છે એ ખૂબ ટ્રેન્ડિંગ છે, તમે એના વિશે શું કહેશો? એ આમ તો બહુ સારું કહેવાય કેમ કે ચણિયાચોળી સાથે એનું આમ એકદમ લુક અલગ જ આવે છે, એક મસ્ત ગેટઅપ આવે છે, તો એ લેવા જ જોઈએ બધાએ. બહુ સરસ લાગે ચણિયાચોળી સાથે. અહીંયા એક છોકરો છે, આપણે એમની જોડે વાત કરીએ. કેટલા ટાઈમથી નવરાત્રીનો એક્સાઇટમેન્ટ છે અને ક્યારથી શીખો છો ગરબા? 1 year. 1 yearથી શીખો છો. તો આ વર્ષે તમને શું લાગે, તમને કેવું એક્સાઇટમેન્ટ છે નવરાત્રીને લઈને? 1 month. ઓકે. તમે કેટલા ટાઈમથી નવરાત્રીનો એક્સાઇટમેન્ટ છે, કેટલું વેઇટ કરો છો? ને હવે દર વર્ષે નવરાત્રિનો એક્સાઇટમેન્ટ એટલો બધો હોય છે અને નવરાત્રિ આવતા જ મતલબ આનંદ કંઈક અલગ જ આનંદ હોય છે, ઉત્સાહ હોય છે નવરાત્રિનો. ખૂબ મજા આવે છે નવરાત્રિ આવે ત્યારે. આખું વર્ષ વેઇટ કરતા હોય છે નવરાત્રિ માટે કે ક્યારે આવશે નવરાત્રિ, ક્યારે આવશે નવરાત્રિ. 1-2 પળ મતલબ અમે બાકી નથી રાખતા ગરબા રમવા માટે, ભલે ગમે તે જગ્યા હોય, પછી ગમે તે ફેસ્ટિવલ હોય. અમદાવાદીઓ પાસનું સેટિંગ કરવામાં ખૂબ એક્સપર્ટ છે, તમને શું લાગે તમે કેટલા પાસ અરેન્જ કર્યા હશો? પાસ તો મતલબ ઓળખાણથી બી થઈ જાય છે. અમુક વાર અમુક ફ્રેન્ડ્સને ફોન કરવો પડે, સવારમાં ફ્રેન્ડ્સનો ફોન આવી જાય કે આજે અહીંયાનો પાસ આવ્યો છે તો અહીંયા આવતો રહે. પછી અમુક વાર તો ગરબા રમતા હોય અને બીજી જગ્યાનો પાસ આવે તો ત્યાં બી જતા રહીએ. મતલબ અલગ અલગ રીતે પાસના અરેન્જમેન્ટ થતા હોય, ફ્રેન્ડ્સના બધા કોન્ટેક્ટ હોય, મતલબ એ રીતે. તમે ક્યાં નવરાત્રીમાં जवाना છો गरबा रमवा? जैसर जहाँ पार्टी प्लॉट में लेके जाएंगे वहाँ पे लाइक एक्साइटमेंट तो बहुत ऐसे गरबे का, तो सर जहाँ पे लेके जाएंगे से बातें फ्रेंड सब है तो उनके साथ ही गरबा जहाँ पे ये सब जाएंगे वहाँ पे जाऊँगी. अदर स्टेट की हूँ लेकिन यहाँ गरबा का इतना एक्साइटमेंट है ना, जैसर इतने अच्छे सिखाए ना कि मेरे को इतना एक्साइटमेंट है गरबे का, पूरे साल एक्साइटमेंट रहता है गरबे का. અમદાવાદી હોય કે બહારના હોય બધાને નવરાત્રીનો ખૂબ જ ઉત્સાહ છે. ખેલાડીઓ એકદમ તૈયાર જ ઊભા છે, બસ નવરાત્રી શરૂ થાય અને નવરાત્રીમાં અમે ખૂબ ઉત્સાહથી ગરબા રમીએ, 9 દિવસ માતાની આરાધના કરીએ અને ગરબા રમીએ. અને એની સાથે સાથે વુમેન સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે પોલીસ દ્વારા. કેમેરામેન વિપિન સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. નવરાત્રીમાં ઘણા બધા લોકો ગરબા શીખે છે, ખેલૈયાઓ બહુ જ એક્સાઇટેડ હોય છે, પણ અહીંયા નાના નાના ફૂલકાઓ છે એ કેવી રીતે ગરબા શીખે છે? આપણે એમની જોડે વાત કરીને શું કેટલા એક્સાઇટેડ છે. તને રેડી કોણે કરી છે? મારી મમ્મીએ. અને કોની જોડે ગરબા રમવા આવે છે? મારા ભાઈ અને બધા મારી ફેમિલી જોડે. અને આ વર્ષે ગરબા રમવા ક્યાં ક્યાં જઈશ? પાર્ટી પ્લોટ મારી સ્કૂલમાંથી લઈ જશે ત્યાં અને એ બધે. બેટા તું તો બહુ જ સ્વેગમાં લાગે છે. આ ચશ્મા કોણે છે? હા તો મારા મમ્મીના ચશ્મા છે. અને તને રેડી કોણે કરી છે આવી મસ્ત મસ્ત બિંદી લગાવીને? મારા મમ્મી અને દીદીએ બંને કરી છે. આ વર્ષે તું અહીંયા ગરબામાં શું શું નવું શીખી છે ટ્રેન્ડિંગ? અમે લોકો બોર્નવિટા, દાનુડો, ચણિયાચોળી બધું શીખ્યા છે. અને તારું ફેવરેટ ગરબો કયો છે? કયો સ્ટેપ તને ગમે છે? દાનુડો. દાનુડો ગમે છે? બેટુ તને કોને રેડી કરી છે? મમ્મીએ. અને કોની જોડે આવે છે ગરબા રમવા? ફ્રેન્ડ જોડે. ફ્રેન્ડ જોડે આવે છે. કેટલા ટાઈમથી શીખે છે ગરબા?
2 વર્ષ 2 વર્ષથી શીખે છે અને આ વર્ષે ક્યાં ક્યાં ગરબા રમવા જઈશ? પાર્ટી પ્લોટમાં સોસાયટીમાં. તો તમે જોયું કે આ નાના નાના જે ફૂલકાઓ છે બહુ જ સારી રીતે રેડી થયા છે ને. આપણે આટલા હતા તો ત્યારે તો ગરબા શું હોય આપણને બી એટલું ખબર નહોતું, પણ અત્યારના ખેલૈયાઓ તો બહુ જ સ્માર્ટ છે. આવા નાના નાના ફૂલકાઓ પણ ગરબા રમવા જઈ રહ્યા છે. કેમેરામેન બિપિન સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. નવરાત્રી પહેલાં જે સરકાર છે એમની દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અંદર જે ખેલૈયાઓ છે દેર રાત સુધી ગરબા રમી શકશે એની પરમિશન આપી દેવામાં આવી છે. આના ઉપર લોકોનું મંતવ્ય શું છે અને નવરાત્રિમાં એના ઉપર એ લોકો શું કહેવા માંગે છે આપણે એમની જોડે જાણીએ. ગુજરાત સરકાર દ્વારા નિયમ જે પરમિશન આપવામાં આવી છે કે તમે લેટ સુધી ગરબા રમી શકો છો, તો તમારું મંતવ્ય અને એના બાબતે શું છે? મારું નામ હિમાંશુ જૈન છે. ગરબા રમવા જોઈએ પણ સેફટીનું બી ધ્યાન રાખવું જોઈએ, ખાસ મહિલાઓ બહેનો માટે. આપણી સરકારે જે જાહેરાત કરી છે 100 નંબર ઉપર ડાયલ કરી શકો છો. 181 મહિલા અભિયાન છે એના માટે. અને જ્યાં સુધી બી એકલા જાઓ તો ફેમિલીને કોન્ટેક્ટમાં રહો, અને જેની જોડે બી જાઓ તો કોન્ટેક્ટ નંબર ફેમિલીને આપો કે હું આની સાથે જઈ રહી છું. અને બસ મેન સેફટી છે, સેફટીનું ખાસ ધ્યાન રાખવું. જે સરકાર છે એમને નિયમ તો કાઢ્યો છે, પણ જવાબદાર નાગરિક તરીકે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ નવરાત્રિમાં? તમને શું લાગે? નહીં, મને લાગે છે કે જ્યાં સુધી આપણે ગરબા રમીએ છીએ એ આપણા એન્જોયમેન્ટ માટે છે, તો આપણે એન્જોયમેન્ટ માટે આપણે બીજા કોઈને દખલઅંદાજી ના કરીએ, બીજા કોઈને કોઈ તકલીફ એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખીએ. જેમ કે નો ડાઉટ આપણે સરકારશ્રીએ આપણને લેટ સુધી રમવાની છૂટ આપી છે, પણ એ રમતા રમતા આપણે કદાચ બીજા લાઉડસ્પીકર એટલું જોરથી ના વગાડીએ કે જે આજુબાજુવાળા જે છે થોડાક ઉંમરલાયક વ્યક્તિ છે તેમ લોકોને તકલીફ પડે. અને નવરાત્રિની અંદર જે લેટ સુધી ગરબા રમવાનું જે પરમિશન આપવામાં આવે છે અને ખેલૈયાઓને બહુ એક્સાઇટમેન્ટ છે, બહુ ઉત્સાહ છે આના વિશે, તમને શું લાગે છે એના વિશે? એ છે પર એમાં બી ધ્યાન રાખીશું, અને જે આપણી જેન્ટ્સ છે અને લેડીઝ છે, આપણી ગર્લ્સ છે, એમનો સેફટીનું ધ્યાન રાખીશું. એ બધું નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા રમવા મળશે, પણ બીજા દિવસે તમે જે ઓફિસ જઈ શકશો કે નહીં એના પર તમને શું લાગે છે? બીજા દિવસે મેડમ ઓફિસ તો નહીં જઈ શકીએ, પણ જવું તો પડશે, જયા વગર તો ત્યાં ચાલશે નહીં. પણ મેડમ નવરાત્રિમાં એવું છે કે મેડમ નવરાત્રિનો એટલો એક્સાઇટમેન્ટ છે કે નવરાત્રિના પૂરજોશથી અમે તૈયારી કરી રહ્યા છીએ, અને નવરાત્રિનો અમે આખા વર્ષથી ઇંતજાર કરીએ. તમે નવરાત્રિનો આખા વર્ષથી ઇંતજાર કરો છો, અને કેટલા ટાઈમથી તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો છો કે તમારે કેટલા સમય પહેલાંથી તમે શરૂ કરી દો છો? અમે તો જો કે મેડમ હમણાં 15 દિવસથી જોઈન થયા છીએ, પણ અમારા ત્યાં જે બધા ગ્રુપમાં ટોટલ બધા સભ્યો છે એમને 3 મહિના 2.5 મહિનાથી અમને જોઈનિંગ કરેલું છે મેડમ. અને જે સેફટીની બાબતો છે કે સુરક્ષાની બાબત છે એના પર તમને શું લાગે? સુરક્ષાની બાબતો તો મેડમ આપણે સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ. ગર્લ્સ માટે તો સૌથી વધારે એમના માટે ઇમ્પોર્ટન્ટ છે, સૌથી વધારે ધ્યાન રાખવું. મહિલાઓની વાત થઈ છે તો આપણે મહિલા જોડે પણ વાત કરી લઈએ કે પોલીસ દ્વારા ઘણી બધી સુરક્ષાનું જે આયોજન છે કરવામાં આવ્યું છે, તમને શું લાગે છે આના ઉપર? પહેલાં તો મને એવું લાગે છે કે ગવર્મેન્ટે જે અમને આપ્યું છે ગરબા માટે છૂટ, એ અમારા માટે બહુ જ ખુશીની વાત છે કે અમે મોડા સુધી ગરબા રમી શકશું. પણ જો વુમન્સની વાત આવે તો વુમન્સની વાતમાં એવું છે કે જો લેડીઝની સુરક્ષા માટે વધારે ધ્યાન આપવામાં આવે, પોલીસની સુરક્ષા રાખવામાં આવે, આવા જવામાં કોઈ તકલીફ ના પડે એના માટે ધ્યાન રાખવામાં આવે તો વધારે સારું રહેશે. તમે બહુ સારી રીતે તૈયાર થઈને આવ્યા છો અને નવરાત્રિમાં પરમિશન મળી ગઈ છે રાત સુધી ગરબા રમવાની, તો બીજા દિવસે તમારી કોઈ દિનચર્યા કે તમારું રૂટીન કંઈ ખરાબ થશે તમને લાગે છે? અત્યાર સુધી તો એવું નહોતું થતું, પણ ઓબ્વિયસલી હવે ચેન્જ થયું છે આ બધું, તો પ્રોબ્લેમ તો થશે થોડી, કેમ કે એક્સાઇટમેન્ટ એટલી હતી તો એન્જોય તો કરવાનું જ છે અમારે. થોડી થશે પ્રોબ્લેમ, બટ કંઈ નહીં, એડજસ્ટ કરી લઈશું હવે નવરાત્રિ. અને જે મોડી રાત સુધી ગરબાની પરમિશન આપી દેવામાં આવી છે, તો એના પર તમને શું લાગે છે તમારી સેફટી કેટલી પોલીસે કેટલી જાળવી રાખશે કે તમે શું કરશો, તમે એઝ અ નાગરિક તમે શું કરશો? હવે મારી જેવી ઘણી બધી છોકરીઓને એક્સાઇટમેન્ટ છે, બધાને બહુ ઈચ્છા છે પાર્ટી પ્લોટમાં ગરબા રમવાની, તો ઓબ્વિયસલી એક્સાઇટેડ છે બધા, પણ એટલી જ સેફટીની ધ્યાન રાખવું જરૂરી છે. હમણાં થોડા ટાઈમથી આપણે જોઈએ છે બહુ બધા કેસ આવે છે, તો એ રીતે પોલીસ ગવર્મેન્ટ બધાએ સેફટીનું આયોજન કરવું જોઈએ. પાર્ટી પ્લોટ હોય કે રોડ્સ હોય જ્યાં સુમસામ રાત્રે રસ્તા બધા હોય ત્યાં ઓબ્વિયસલી સેફટીની કંઈક સગવડ કરવી જોઈએ.
સેફ્ટીની વાત આવી છે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ જે કહેવાય છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ જે મેટ્રો થઈ ગઈ એ તો રાતે બંધ થઈ જશે, તો તમને શું લાગે છે તો ટ્રાન્સપોર્ટેશનમાં તમને તકલીફ કે એવું કંઈક પડશે રાતે? ટ્રાન્સપોર્ટેશનમાં મેડમ તકલીફ નહીં પડે, કેમ કે અત્યારે આપણે સમજો કે ઓલા ઉબેર જ્યાં ટેક્સીઓ ચાલે છે એના કારણે કોઈ તકલીફ નહીં પડે. પ્લસ કે ટુ વ્હીલર આપણી જોડે પોતપોતાના જે ટુ વ્હીકલ જે છે એ લઈને લોકો જવાના છે, એના હિસાબથી કોઈ તકલીફ નહીં પડે. નવરાત્રીમાં મોડી રાત સુધી તમે ગરબા રમશો તો તમારું રૂટીન કે એવું કંઈ ખરાબ થશે તમને લાગે છે ને બીજા દિવસે? એનું એક્સાઇટમેન્ટ આખું વર્ષ રહે છે, પછી એનું નહીં થાય એવું, કારણ કે વર્ષમાં એકવાર જ આવે છે, એ તો આપણે બધું મેનેજ કરી લઈશું. એ જ છે મારો. બધા ખેલાડીઓ મેનેજ કરવા રેડી છે અને સરકાર પણ મેનેજ કરી રહી છે. એમને નવો નિયમ પાડ્યું છે કે તમે રાત સુધી ગરબા રમી શકશો. આ હતું લોકોનું મંતવ્ય આના ઉપર. કેમેરામેન બિપિન સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. નવરાત્રી ખૂબ જ નજદીક છે, 2-3 દિવસ જ રહી ગયા છે નવરાત્રીના અને ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહિત છે. ઉત્સાહિત કેમ છે? કેમ કે નવરાત્રીમાં ગરબા કરવા મળશે, 9 દિવસ દુર્ગા માતાના જે અલગ અલગ સ્વરૂપ છે એમની પૂજા કરવા મળશે, એમની આરાધના કરવા મળશે અને અલગ અલગ ટાઈપના ટ્રેન્ડિંગ ગરબા કરવા મળશે. આ વર્ષે ખેલૈયાઓ કેટલા ઉત્સાહિત છે અને એમની તૈયારીઓ કેવી ચાલી રહી છે, આપણે એમની જોડે વાત કરીએ. તમે તમારે જે વેશભૂષા પહેર્યું છે એના માટે કંઈક બતાવશો કે શું છે? ઓકે, બેઝિકલી જે મેં પહેર્યું છે એ કેડિયું, એ 5 પીસ કેડિયું કહેવાય, જેની અંદર કોટી છે, ઉપર કેડિયું છે, નીચે લેગો અને પછેડી આવે, એ 4 પીસ થયું, અને જે ઉપર પાક પહેરી છે એ 5 પીસ, એટલે ટોટલ 5 પીસના આપણે આ કેડિયા કહી શકાય. જે પાઘડી છે અહીંયા તમે જોઈ લો, નોર્મલી તો કોઈએ નથી પહેરી, તો તમે પહેરી છે તો કેવું છે? લાઈક ને એકચ્યુઅલી કેવું છે કે મારો કોન્સેપ્ટ એવો છે કે જે પાગ જે છે બરોબર, એ ભારત વર્ષની અંદર અલગ અલગ જગ્યાએ લોકો અલગ અલગ પાગ પહેરતા હોય છે. જેમ કે મરાઠાઓની પાગ અલગ હોય છે, ગુજરાતીઓની પાગ અલગ હોય છે, દરેક લોકોની પાગ અલગ અલગ હોય છે. અને અત્યાર સુધી જે લોકો પાગ પહેરતા આવ્યા છે બરોબર, એમાં બી ડિફરન્ટ વેરાયટીઝ હોય છે. પણ અત્યારે જે મોડર્ન જે જમાનો છે એની અંદર પાગનું મહત્ત્વ મને એવું લાગે છે કે ધીરે ધીરે ઘટતું જાય છે. તો વન ટાઈપ ઓફ એમ કહી શકાય કે એક મેસેજ ગણો કે એમ કરો કે કંઈક નવું, કે જેના કારણે જે યુથ છે એ લોકોને અંદર પાગનો ક્રેઝ વધે. એના માટે જે નોર્મલ સાઇઝ કરતાં જમ્બો સાઇઝની પાક, અને એની અંદર 3 થી 4 કલકીઓ અલગ અલગ, અને આવી ટોટલ બીજી ઘણી બધી પાકનું મેં પોતાનું કલેક્શન કરેલું છે. અને નવરાત્રીની તમારી કેવી તૈયારી છે? શું નવા સ્ટેપ્સ તમે પ્લાન કરી રહ્યા છો? એકચ્યુઅલી નવરાત્રિમાં જોવા જઈએ તો જે આપણે ટ્રેડિશનલ સ્ટેપ્સ છે એની સાથે સાથે જે મોડર્ન સ્ટેપ્સ છે એનો બી ખૂબ જ ક્રેઝ છે. એમાં જોવા જઈએ તો બોલિવૂડ છે, વેસ્ટર્ન છે, એ નવા સ્ટેપ સાથે જે જૂના આપણે જે બહેણી છે, ભરવાડીની અંદર જે બહેણી છે, જે પ્રો પ્લેયર કહી શકાય બરાબર, એ લોકો બહેણીનો એ લોકોનામાં બહુ ક્રેઝ છે. કાઠિયાવાડી સ્ટાઇલ છે એનો બી ક્રેઝ છે. પછી જેમ બચ્ચન સ્ટાઇલ છે, પુષ્પાનું જે સ્ટેપ છે બરાબર, એનો બી ખાસો એવો ક્રેઝ છે. તો બધા એન્જોય કરે છે અને એ પ્રમાણે નવા સ્ટેપ અમે એડ કરતા જઈએ છીએ. પ્લસ કે જે ટ્રેડિશનલ જે સ્ટેપ્સ છે બરાબર, એનું બી મહત્ત્વ જળવાઈ રહે છે. દોઢિયા જે દોઢિયા છે તો એનું મહત્ત્વ જળવાઈ રહે, એની સાથે ફ્યુઝન કરી અને નવા અને જૂનાનું બંનેનું ફ્યુઝન કરી અને કંઈક નવું અમે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જ વસ્તુ અમે આ વર્ષે કરી છે. તમારી પાસે કેટલા સ્ટુડન્ટ્સ આવે છે, વિદ્યાર્થીઓ આવે છે, તો તમે પાસનું અરેન્જમેન્ટ કેવી રીતે કરો છો? 9 દિવસ પાસનું એક અલગ જ અરેન્જમેન્ટ જોઈએ છે. આમ જોવા જાઓ ને તો આ બહુ ટફ કામ થઈ જાય, કારણ કે સમજો કે 450 મારે સ્ટુડન્ટ્સ છે, એ લોકોનું પાસનું 9 દિવસનું અરેન્જમેન્ટ કરવું તે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ જતું હોય છે. એટલે એના માટે અમે પહેલેથી એ લોકોનું આઈડી બનાવી દેતા હોઈએ છીએ 9 દિવસના એમના માટે, કે 9 દિવસ પર્ટિક્યુલર એક પાર્ટી પ્લોટની અંદર જતા હોઈએ છીએ, ત્યાં આગળ અમે કોમ્પિટિશન કરતા હોઈએ છીએ. તો એ લોકોને વન ટાઈપ ઓફ એમ કહી શકાય કે રોજે રોજ પાસની એમને ઝંઝટ ના રહે, અને પ્લસ કે જે ડેલી પ્રાઇઝીસ હોય કે જે લાસ્ટમાં બમ્પર પ્રાઇઝીસ હોય એ લોકો માટે બી એની અંદર બી એમને એક્સાઇટમેન્ટ જળવાઈ રહે. તો છોકરાઓને બી નેક્સ્ટ યર માટે એમાં ઉત્સાહ વધે છે. તમે એકદમ પ્રોપરલી ટ્રેડિશનલ પહેરીને આવ્યા છો, તો તમને કેવું લાગે છે? નવરાત્રીની કેવી તૈયારી છે તમારી? ખૂબ જ મસ્ત ચાલી રહી છે. આ ચણિયા ચોળી જ પહેરીને એવું લાગે છે કે અહીંયા ઝૂમવા લાગુ. આખા દિવસનો થાક રાતે જ નીકળે છે. થાકની વાત થઈ છે તો આપણે નોર્મલ દિવસોમાં જે કહીએ કે થાક બહુ જલ્દી લાગી જાય છે, અને નવરાત્રીમાં તો આખી રાત ગરબા કરવાની છે, તારે તમે કેવી રીતે કરશો? ત્યારે તો હેવી ચણિયા ચોળી હોય તો પણ આખા દિવસ 365નો દિવસનો થાક ના ઉતરી જતો હોય, જેમ કે 9 દિવસમાં. તમને પૂછીશ કે તમે ટ્રેડિશનલ આખું પહેરીને આવ્યા છો, નવરાત્રીમાં તમારી કેવી તૈયારીઓ છે? અમારી તો જોરો શોરોથી તૈયારી છે. નવરાત્રિમાં 9 દિવસ હું આ રીતે જ કોસ્ચ્યુમ પહેરીને નવરાત્રિમાં ગાવા જાઉં છું, અને મને ખૂબ જ આનંદ છે. હું શક્તિ કેશવમાં આવીને જે શીખી છું અને જે મને અનુભવ મળ્યો છે એવું મને ક્યાંય નથી મળ્યો, હું એનાથી બહુ હેપી છું. અને તમે
તમે 9 દિવસ કેવી કેવી ચણિયાચોળી પહેરશો અને ક્યાં ક્યાંથી લીધી છે તો બતાવો. ચણિયાચોળી તો મોસ્ટ ઓફ તો હું મારી પોતાની જ છે. અડધી છે જે મેં સર પાસે જે એડ્રેસ લઈને જે બીજેથી પરચેસ કરી છે અને થોડું મિક્સ એન્ડ મેચ કરીને અમે કોન્સેપ્ટ કર્યો છે. અને અત્યારે એક ટ્રેન્ડિંગ સોંગ ચાલી રહ્યું છે, મારે કપડાં મેચિંગ કરવાના છે. તમે કોની જોડે કપડાં મેચિંગ કરવાના છો? હાલ તો મિસ્ટર તો આવતા નથી, તો જે બી હશે એની જોડે કપડાં મેચિંગ કરીશું. તો બીજું તમને પૂછીશ, તમે બહુ નાના દેખાવ છો ને એકદમ પ્રોપર રેડી થઈને આવ્યો છો નવરાત્રિના ઉપર, તો તમે કંઈ કહેશો કે તમને કોને રેડી કર્યું છે? મારી મમ્મીએ મને રેડી કરી છે અને નવરાત્રિમાં ક્યાં ગરબા રમવા જશો તમે? પાર્ટી પ્લોટમાં. હા. અને તમે તમારા ફ્રેન્ડ સાથે આવો છો અહીંયા કે નવરાત્રિમાં શું શું નવું સ્ટેપ શીખ્યા છો? સરે મને જે શીખવાડ્યા છે ને એ રે હું નવા સ્ટેપ શીખી છું. ઓકે, હવે તમને તમારી જોડે વાત કરીએ કે તમે શું નવા સ્ટેપ શીખ્યા છો ગરબાની અંદર? અમે ઘણી બધી શીખી હતી. મેં સુરતી, આટી, ખેલૈયા 1, ખેલૈયા 2, ખેલૈયા 3, પછી કચ્છી, પછી રજવાડી, રમઝટ, એવી ઘણી બધી નવી અને ફર્સ્ટ ટાઈમ જ છે પણ તો બી ઇઝીલી શીખી રહ્યા છીએ અમે. અને નવરાત્રિમાં ચણિયાચોળી ક્યાંથી લીધી છે અને તમારી તૈયારી કેવી છે નવરાત્રિને લઈને? નવરાત્રિની તો જોરદાર તૈયારી છે અને લો ગાર્ડનથી લીધી છે અને આ વખતે ક્રેઝ બી છે જો કે એટલો, અને નવરાત્રિમાં ફર્સ્ટ ટાઈમ એવું લાગી રહ્યું છે કે આમ બહુ મોટું થઈ રહ્યું છે કારણ કે સ્ટેપ નવા છે બધા અને ફર્સ્ટ ટાઈમ આવું શીખી રહ્યા છીએ. મહિલા સુરક્ષાની વાત કરીએ આપણે નવરાત્રિની અંદર, તો એના વિશે તમે કંઈ કહેવા માંગશો? મહિલા સુરક્ષા માટે એમ કહું છું કે વધારે ને વધારે પેરેન્ટ્સ સાથે બધા જાય. બરાબર. પોલીસ દ્વારા જે સુરક્ષા કરવામાં આવી છે એના વિશે કંઈ કહેશો? આના વિશે તો શું કહો, પોલીસે કર્યું છે તો કર્યું છે બધું. અને લેટ નાઇટ ગરબા કરવા મળશે એની પરમિશન મળી ગઈ છે, તો હવે એના વિશે તમને શું લાગે છે? બીજા દિવસે તમે ઘરનું કામ કે તમારું ઓફિસનું કામ કરી શકશો? 10 દિવસ આરામ, બધે રજા. તો તમને પૂછીએ કે તમને નવરાત્રી માટે કેટલું એક્સાઇટમેન્ટ છે? મને તો બહુ જ બધું એક્સાઇટમેન્ટ છે. નવરાત્રિ મારો ફેવરેટ ફેસ્ટિવલ છે. અને અમદાવાદમાં બહુ જ આમ ઉત્સાહિત હોય છે લોકો, ખેલૈયા બહુ જ ઉત્સાહિત હોય છે. 4 મહિના પહેલા ગરબા ક્લાસ જોઈન કરે છે. તમે ક્યારેથી સ્ટાર્ટ કર્યું હતું? હા, અમે પણ 4 મહિના પહેલાં કરી દીધું છે. અને તમે શું નવા સ્ટેપ શીખ્યા છો? અમે પણ બહુ બધા સ્ટેપ શીખ્યા છે, જેમ કે ડાકલા છે, સુરતી 1 છે, ખેલૈયા 1 છે, ખેલૈયા 2 છે, ખેલૈયા 3 છે, કાઠિયાવાડી, રમઝટ, રજવાડી છે. આવા અમે લોકો અલગ અલગ સ્ટેપ શીખ્યા છીએ. અત્યારે DIY હેરસ્ટાઈલ કહેવાય છે યુટ્યુબ પર નવરાત્રી માટે અલગ અલગ, તો એવી કંઈક તમે શીખ્યા છો કે નેલ આર્ટ કે એવું કંઈક? ના, એવું કંઈ પ્રોપર શીખ્યા નથી અમે. નવરાત્રીમાં તમે જોયું કે ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહી છે. નાના બાળકથી લઈને મોટા લોકો બધા જ એકદમ 4 મહિના પહેલા તૈયારીઓ કરે છે, ચણિયાચોળી લે છે, કેડિયું લે છે અને જે ટ્રેડિશનલ ગરબા છે એને પણ સાથે સાથે જે પ્રમોટ કરે છે. કેમેરામેન બિપિન સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત સરકાર દ્વારા ખેલૈયાઓને નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા કરવાની પરમિશન મળી ગઈ છે, પણ પરમિશનની અંદર જે લોકો છે એમનો શું મંતવ્ય છે, જે ખેલૈયાઓ છે, જે જનતા છે, એમની જોડે આપણે વાત કરી આ વિશે પર. તમે શું કહેશો કે સરકારે આપણને પરમિશન આપી દીધી કે તમે ગરબા રમી શકો છો મોડી રાત સુધી? તમારું શું મંતવ્ય છે? સરકારે જે આપ્યું બરોબર જ આપ્યું, કેમ કે બપોર 12:30 વાગે પછી બંધ કરી દેવું સાચી વાત છે, કેમ કે અત્યારે પરિસ્થિતિ બધાને બગડી ગઈ છે થોડી, તો એ સમજી આપણે 12:30 વાગે બંધ કરી દેવું જોઈએ, એ બરોબર નિયમ એવું છે કે તમે મોડી રાત સુધી ગરબા કરી શકો છો, તો એના ઉપર તમે શું કહેશો? સરકારે પરમિશન આપી એ બરોબર જ છે, કારણ કે આપણે રમી શકીએ એટલે શાંતિ રમીએ, કંઈ ધમાલ મસ્તી કે એવું કંઈ નહીં, શાંતિ. તમે શું કહેશો કે સરકારે મોડી રાત સુધી રમવાની પરમિશન આપી દીધી છે અને ખેલૈયાઓ છે એ બહુ ઉત્સાહી છે, તમને શું લાગે? ખેલૈયાના હિતમાં જે સરકારે નિર્ણય આપ્યો છે તે બરોબર જ છે. આમ તો જોઈએ કે સારી રીતે રમવું જોઈએ, કે કોઈ ન્યુસન્સ ના ફેલાય, એનું કારણ કાળજી રાખવી જોઈએ આપણે, અને બધું બરોબર છે. સરકારે જે નિર્ણય લીધો એ બધા સારા માટે જ લીધેલો છે. તમે નવરાત્રીની અંદર એક બાજુ તમે ગરબા રમશો, રાત્રે મોડી રાત સુધી ગરબા રમશો, એના પછી બીજા દિવસે ઓફિસ કે એના ઉપર કઈ ઇફેક્ટ થશે તમને લાગે છે? એક રમતના ઉત્સાહ ખેલૈયા તરીકે મને એવું ઇફેક્ટ નહીં લાગે, બટ એક સિમ્પલ માણસ તરીકે હા થોડુંક થાકી શકું, પણ રમતનો ઉત્સાહ પણ એટલો છે કે એનાથી કંઈ ઇફેક્ટ નહીં પડી શકે. તમે શું કહેશો કે જે ડીજે વિજેનો અવાજ છે એને ધ્યાનમાં રાખીને આજુબાજુના લોકોને તકલીફ ના થાય, એ વિશે તમને શું લાગે છે કે તકલીફ થશે કે નહીં? રમી શકાય નો ડાઉટ, પણ બધાને શોખ છે, રમે કે ના રમે મજા આવે. પણ આજુબાજુના લોકોને જવાબદારી ના કહેવાય આપણી કે એમને હેરાનગતિ ના થાય? એને પ્રમાણે નોર્મલ અવાજે ગાવું કરે, 12 વાગે જેમ કહે છે કે બંધ કરે, પણ અત્યારે તો એવું કંઈ થયું નથી. મોડી રાત સુધી રમીએ કે છે મોડી રાત સુધી.
આંટી, મહિલા સુરક્ષાની વાત થાય છે, અત્યારે મોડી રાત સુધી તમે ગરબા રમી શકશો, પણ મહિલા સુરક્ષા પર તમે કંઈ કહેશો? મહિલા સુરક્ષાની અંદર એવું છે કે આપણા સરકારે જે બધા અમુક આપણને કોન્ટેક્ટ નંબર આપેલા છે, પ્લસ આપણે કે તમે તમારા જે ફેમિલીની સાથે તમારું લોકેશન પણ તમે શેર કરી શકો છો, એ રીતે છોકરીઓને પણ આપણે સુરક્ષિત રાખી શકીએ. પ્લસ આપણા ફેમિલી સાથે હોય, આપણા વડીલો સાથે આવતા હોય, કોની સાથે આપણે જઈએ છીએ એ બી આપણા ફેમિલીને આપણે જાણ કરીને આવી શકીએ છીએ. તો એ રીતે આપણે સુરક્ષિત ગરબા એન્જોય કરી શકીએ છીએ. મોડી રાત સુધી ગરબા ચાલશે, પણ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એ તો જલ્દી જ બંધ થઈ જશે, તો એના ઉપર તમને શું લાગે છે? પબ્લિક ટ્રાન્સફર એ તો ઠીક છે, પણ લગભગ એવું છે કે બધા જે લોકો મોડી રાત સુધી રહે તે પોતાનું વ્હીકલ લઈને જ આવે છે, પોતાની સગવડ કરીને જ આવતા હોય છે, એટલે એમાં કોઈ ઇસ્યુ આવતો નથી. તમે બહુ સારા ડ્રેસમાં આવ્યા છો અને પ્રોપરલી એકદમ નવરાત્રિમાં તૈયાર થઈ એવી રીતે તૈયાર છો. મોડી રાત સુધી આપણને ગરબા રમવા મળશે એવું સરકાર દ્વારા નિયમ કાઢવામાં આવ્યો છે, તમે રમી શકો છો રાત સુધી, તો તમને શું લાગે છે? ઓફકોર્સ સરકારના નિયમ તો બધા પરફેક્ટ જ છે, અને સ્પેશિયલી અહીંયા લેટ નાઇટ તો કોઈ પ્રોબ્લેમ ના હોય અમદાવાદમાં, કેમ કે અમદાવાદ સૌથી સેફેસ્ટ સિટી છે આમ જોવા જઈએ તો કંઈ પ્રોબ્લેમ આવે એવું નથી. તમે શું કહેશો કે મોડી રાત સુધી ગરબા તો કરવા મળશે, પણ બીજા દિવસે તમને થાક લાગશે કે એવું કંઈક નહીં લાગતું તમને? ના, પર્સનલી મને પૂછો તો મને થાક નહીં લાગે, કેમ કે મને તો ગરબા ગમે છે, એટલે મતલબ ગરબા લવર્સને તો થાક નહીં લાગે. જે નિયમ કાઢવામાં એટલે આપણને પરમિશન આપી દેવામાં આવી છે કે તમે મોડી રાત સુધી ગરબા રમી શકો છો, તો શું ખોટું છે કે સાચું છે? ચાલશે કે નહીં ચાલે? આમ તો ખોટું છે, ગર્લ્સ માટે ખોટું છે, કેમ કે અત્યારે સેફટી નથી વધારે. આપણે જોવા જઈએ તો કેસીસ વધારે બની રહ્યા છે, પણ આપણે ગર્લ્સ તરીકે આપણે પોતાની સેફટી રાખવી જોઈએ. મોબાઈલમાં લોકેશન ચાલુ રાખવું જોઈએ, અને જે ફ્રેન્ડ સર્કલ સાથે ગયા હોય તો ફેમિલીને એનો નંબર આપી દેવો જોઈએ, તો આપણે કોન્ટેક્ટમાં રહી શકીએ. અને ભીડભાડવાળી જગ્યા પર જ જવું પડે, સુમસાન રસ્તા ઉપર ના જવું પડે. વાત તો સાચી છે કે પોતાની સેફટી પોતાની જવાબદારી છે, પોતાને ધ્યાન રાખવું પડે કે સેફટી કન્સર્ન આપણે જ રાખવું પડે. પોલીસ છે, સરકાર છે, નિયમ પણ કાઢે છે, લાગુ પણ કરે છે, પણ જે જવાબદારી છે પોતાની આપણી જ છે. અને આજુબાજુના જે લોકો છે રમવા સાથે એમને કોઈ હેરાનગતિ ના થાય એના ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ. તો આ હતું જનતાનું મંતવ્ય. કેમેરામેન બિપિન સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય.